अस्सलामुअलैकुम। આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 3 ડિમાન્ડ, પ્રકરણ 3 માંગ। વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં તમને માંગના નિયમના અપવાદો ખાલી આપણે જોઈ ગયા હતા। હવે આપણે એની સમજૂતી મેળવીશું। સૌથી પહેલાં છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ। તો પ્રતિષ્ઠા મૂલ્ય એટલે શું કે વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો કરે, બરાબર, એના માન મોભામાં વધારો કરે। તો સોનું ચાંદી, સોના ચાંદીના ઘરેણાં, મોંઘી કાર, મોંઘા મોબાઈલ વગેરે જેવી ખૂબ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી। આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો કરે એવી વસ્તુઓ છે। હવે ધનવાન વર્ગના જે લોકો છે, તો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ તેવી વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે તેવું એ લોકો માનતા હોય છે। તો વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તેઓ તે વસ્તુની માંગ ઘટાડવાના બદલે વધારે છે, અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો તેમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાનું માનીને ધનિકો આવી વસ્તુઓની માંગ ઘટાડે છે। આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી। દાખલા તરીકે મોંઘી બ્રિઝા ગાડી જે છે, બરાબર, રોલ્સ રોય, એવેન્જર, બરાબર, મોટી જે ગાડીઓ છે એની લાખો રૂપિયામાં પ્રાઇઝ હોય, તો કિંમત હોય લાખો રૂપિયામાં, તો લોકો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વ્યક્તિઓ જે છે, ધનવાન લોકો એવું માને કે આવી વસ્તુઓનો વપરાશ અમે વધારીશું, ભલે એની કિંમત વધારે હોય તો તેઓ એની માંગ વધારતા હોય છે। તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી। બીજું છે અત્યંત સસ્તી વસ્તુઓ। તો મીઠું, દિવાસળી, ટાંકણી, સમાચાર પત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે। તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી, જેના કારણે આવી વસ્તુઓની માંગ પર ગ્રાહકો મોટી અસરો પાડતા નથી। દાખલા તરીકે ટાંકણી કે સ્ટેપલરની પિનના ભાવ ઘટે તો આપણે એનો સંગ્રહ કરીને સ્ટોક કરીને નથી રાખતા, બરાબર, એની માંગ વધારતા નથી, સ્થિર રાખીએ છીએ, બરાબર। આગળ જોઈએ, ત્રીજું છે હલકા પ્રકારની વસ્તુઓ, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ પણ જેને કહીશું લો ક્વોલિટી ગુડ્સ। આ પ્રકારની વસ્તુઓના સંદર્ભમાં આ ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુ કહેવામાં આવે છે। વિદ્યાર્થીઓ, તમારે યાદ રાખવાનું છે ગિફન વસ્તુઓ એટલે શું, કોના નામ પરથી ઉતરી આવ્યો, ખ્યાલ કોણે દર્શાવ્યો હતો, તો સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ ગિફન વસ્તુનો ખ્યાલ વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જેવી ઉતરતી કક્ષાની, નિમ્ન કક્ષાની વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુઓ કહેવાય છે। હવે આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય છે, જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે। તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે, બરાબર। તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે। પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે ઘટે છે। આગળ જોઈએ ગ્રાહકોની પસંદગી। તો ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે ત્યારે તેવા ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુઓની કિંમત વધતી હોવા છતાં માંગમાં ઘટાડો થતો નથી, અથવા વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં વસ્તુની માંગમાં વધારો થતો નથી। દાખલા તરીકે આપણે ડવ શેમ્પૂ વાપરતા હોઈએ, હવે ડવ શેમ્પૂની કિંમત વધે તો પણ આપણે એનો વપરાશ ઘટાડતા નથી, કારણ કે આપણને એકવાર કે ના ડવ શેમ્પૂ એટલે સારું, ડવ સાબુ એટલે સારું, બરાબર। આમ કે કોઈ એક ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ અથવા જૂતા, શૂઝ, બરાબર ને, ચાલો
હવે આપણે જોઈએ માંગનું વિસ્તરણ અને સંકોચન. એક્ઝેમ્પશન એન્ડ કન્ટ્રક્શન ઓફ ડિમાન્ડ. માંગનું વિસ્તરણ અને સંકોચન. તો અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર રહે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય અને તે માંગનું વિસ્તરણ અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તે માંગનું સંકોચન છે તેમ કહેવાય. આમ માંગનું વિસ્તરણ સંકોચન વસ્તુની કિંમતના ફેરફારો પર આધારિત હોય છે. કે કિંમત ઘટે તો શું થાય? માંગમાં વધારો એટલે માંગનું વિસ્તરણ અને કિંમત વધતા વસ્તુની માંગ ઘટે એટલે માંગનું સંકોચન. એટલે માંગનું વિસ્તરણ સંકોચન કોને આધારિત છે? કિંમતના આધારે. તો હવે આની આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવીએ કે અન્ય પરિબળો યથાવત રહે વસ્તુની કિંમતનો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે માંગનું વિસ્તરણ. દાખલા તરીકે અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે 3 રૂપિયા કિંમત છે, કિંમત 3 રૂપિયા હોય અને વસ્તુની કિંમત ઘટીને 1 રૂપિયા થાય છે. જુઓ તો માંગ 3 એકમ પરથી વધીને કેટલી થઈ ગઈ? 5 એકમ. એટલે કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થયું. ઓકે. એવી જ રીતના કે મૂળ કિંમત 3 એ બિંદુ દર્શાવે છે. જુઓ એ બિંદુ. હવે કિંમત ઘટીને 1 રૂપિયા થઈ ગઈ. કિંમત ઘટીને 1 રૂપિયા. જુઓ અહીંયા કિંમત એ વાય ધરી પર દર્શાવી છે. કિંમત બી બિંદુ દર્શાવે છે કિંમત ઘટીને 1 રૂપિયા. એટલે ₹1 કિંમત થાય ત્યારે માંગ કેટલી થઈ ગઈ? 5 એકમ. એ માંગનું શું દર્શાવે છે? વિસ્તરણ દર્શાવે છે. બરાબર. જુઓ ₹1 કિંમત હતી, 3 રૂપિયા પરથી 1 રૂપિયા થઈ એટલે માંગનું વિસ્તરણ થયું. 5 એકમ જેટલી માંગ થઈ ગઈ. આવી જ રીતના 3 રૂપિયા કિંમત હતી એ બિંદુથી વધીને 5 રૂપિયા થઈ કિંમત. બી બિંદુ તમે જોઈ શકો છો. બરાબર. તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ જેટલી થઈ જાય એટલે એ થી બી સુધીનો ફેરફાર જે છે સંકોચન દર્શાવે છે. તો આમ માંગનું સંકોચન અને વિસ્તરણ તમે જુઓ એક જ માંગ રેખા પર જોવા મળે છે. આ ડીડી માંગ રેખા જે છે તો માંગનું સંકોચન અને વિસ્તરણ એક જ માંગ રેખા પર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસે છે અને માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ જોવા મળે છે. હવે જોઈએ માંગનો વધારો ઘટાડો. કે જ્યારે વસ્તુની કિંમત યથાવત સ્થિર રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવામાં આવે છે. તો માંગનો વધારો ઘટાડો કોને આભારી છે? અન્ય પરિબળોના ફેરફારને આભારી છે. અને માંગનું વિસ્તરણ સંકોચન કોને આભારી છે? કિંમતને આધારે. વિદ્યાર્થીઓ આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે માંગનું વિસ્તરણ સંકોચન વસ્તુની કિંમતના ફેરફાર પર આધારિત છે, જ્યારે વધારો અને ઘટાડો અન્ય પરિબળો ફેરફાર આધારિત છે. તો જોઈએ આપણે માંગનો વધારો ઘટાડો. કે વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો માંગમાં જે વધારો આવે તેને માંગનો વધારો કહેવામાં આવે. દાખલા તરીકે વસ્તુની કિંમત 3 રૂપિયા સ્થિર છે. અન્ય પરિબળો પ્રેરિત કે વ્યક્તિની આવકમાં પરિવર્તન આવે છે, ફેશન, અભિરુચિ, ટેવ બદલાય છે, અવેજી વસ્તુના ભાવમાં, એટલે અન્ય પરિબળો જે આપણે જોયેલા. બરાબર. તો આમ કે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને કારણે માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય. 3 એકમથી 3 એકમથી 5 એકમ થાય એટલે શું દર્શાવે છે? માંગનો વધારો. માંગ રેખા મૂળ જે એ બિંદુ જે છે, માંગ રેખા કઈ છે? D1 બરાબર. D1. ઓકે. તો અન્ય પરિબળો આધારિત માંગ વધીને
બિંદુ સી એટલે કે D3 બરાબર ને. અન્ય પરિબળ કે વ્યક્તિની આવક વધે, દાખલા તરીકે તમારી આવક 10,000 પરથી 20,000 થઈ ગઈ તો તમે 2 ડ્રેસ ખરીદવાના હતા એની જગ્યાએ 4 ડ્રેસ ખરીદો છો બરાબર. એટલે શું થયું? માંગ વધી. કિંમત તો સ્થિર જ છે 3 રૂપિયા. જો અહીંયા કિંમતને સ્થિર ધારેલી છે, કિંમત 3 રૂપિયા, આ જો સ્થિર બરાબર. તો અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને કારણે માંગમાં વધારો થાય તો એ માંગનો વધારો દર્શાવે છે. એવી જ રીતના માંગ રેખા D1 થી D2 બરાબર કે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને કારણે એ માંગ રેખા D1 પરથી ખસીને પાછળ તરફ ગતિ કરે. જુઓ તમે, માંગમાં ઘટાડો, નવી માંગ રેખા ડાબી બાજુ દર્શાવે છે બરાબર. ડાબી બાજુ D2 માંગ રેખાનો ડાબી તરફના સ્થાન ફેરફાર જોવા મળે છે, જે માંગમાં ઘટાડો સૂચવે છે. તમારી આવક ઘટી જાય બરાબર, તો આપણે 2 ડ્રેસ પરથી એક જ ડ્રેસ લઈએ અથવા તો નહીં પણ લઈએ બરાબર. તો આ માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલે છે. માંગમાં વધારો થાય તો માંગ રેખા, આ મૂળ માંગ રેખા છે એના પરથી જમણી તરફ ખસે, અને માંગમાં ઘટાડો થાય તો મૂળ માંગ રેખા ડાબી બાજુ ખસે બરાબર. તો આમ માંગ રેખા પોતાનું સ્થાન બદલે છે. ક્યારે? માંગમાં વધારા ઘટાડાના સમયે. ઓકે. હવે આપણે જોઈએ વ્યક્તિગત માંગ અને બજાર માંગ. તો ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ અથવા તો ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે. દાખલા તરીકે તમે ચૌટા બજારમાં અથવા ભાગલના બજારમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ બજારમાં કોઈ એક વસ્તુ, દાખલા તરીકે નોટબુક લેવા જાઓ છો બરાબર, તો તમે ચોક્કસ સમય દરમિયાન બરાબર જુદી જુદી કિંમતે માંગ કરો છો બરાબર. નોટબુક લેવા જાઓ છો કે ભાઈ મારે 5 નોટબુક જોઈએ છે, તો એ 5 નોટબુકની પ્રાઇસ કોઈ જગ્યા ઉપર 150 રૂપિયા હોય, કોઈ જગ્યા પર 200 રૂપિયા હોય. ઓકે. તો જુદી જુદી કિંમતે વસ્તુની માંગ એને વ્યક્તિગત માંગ કહીએ. એવી જ રીતના તમારે જો બધા જ કે આપણે બધા જ જુદી જુદી કિંમતે વસ્તુની જે માંગ કરીએ એનો સરવાળો એને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. તમે અહીંયા જુઓ કે વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે. આ છે વ્યક્તિગત માંગ અને બજાર માંગની અનુસૂચિ. તો વસ્તુની કિંમત દર્શાવી છે 10 રૂપિયા, 8 રૂપિયા, 6 રૂપિયા, 4 રૂપિયા અને 2 રૂપિયા. તો જ્યારે 10 રૂપિયા કિંમત છે તો એ વ્યક્તિ એ વસ્તુની માંગ 1 એકમ કરે છે. બી વ્યક્તિ એ વસ્તુની માંગ, દાખલા તરીકે બોલપેન આપણે અહીંયા લઈએ કે બોલપેનની કિંમત 10 રૂપિયા છે, તો ત્યારે એ વ્યક્તિ 1 બોલપેનની માંગ કરે છે, બી વ્યક્તિ 2 બોલપેનની માંગ કરે છે, સી વ્યક્તિ 3 બોલપેનની માંગ કરે છે. એટલે કુલ બજાર માંગ કેટલી થઈ? 6 બરાબર. ત્રણેયનો સરવાળો કર્યો ને. એવી રીતના જ્યારે બોલપેનની કિંમત ઘટીને 8 રૂપિયા થાય, ક્રમશઃ 8 પછી 6, 4, 2 થાય, ત્યારે તમે જુઓ માંગમાં શું થાય છે? વધારો થાય છે, વિસ્તરણ થાય છે માંગનું. 2, 3, ક્રમશઃ 2, 3, 4, 5, પછી 3, 4, 5, 6, 4, 5, 6, 7. એટલે કુલ બજાર માંગનો સરવાળો ક્રમશઃ થયો 9, 12, 15 અને 18. ઓકે. તો આ અનુસૂચિમાં આપણે જોયું કે ABC વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ રજૂ કરવામાં આવી છે. અને જ્યારે બજાર માંગ એટલે ABC વ્યક્તિઓની વ્યક્તિગત માંગનો સરવાળો. હવે અનુસૂચિ પરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા અને બી વ્યક્તિની, જુઓ, એ વ્યક્તિની માંગ રેખા અને બી વ્યક્તિની માંગ રેખાનું નિર્ધારણ અહીંયા જુદી જુદી આકૃતિઓમાં કરવામાં આવ્યું છે. ઓકે. હવે કુલ માંગ રેખા એટલે બજાર માંગનું નિર્ધારણ. ઓકે. એ પણ કરવામાં આવ્યું છે. હવે આ 3 આકૃતિઓ જુઓ, એ વ્યક્તિની માંગ રેખા, બી વ્યક્તિની અને બજાર માંગ રેખા. એના પરથી શું સ્પષ્ટ થાય છે કે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. તમામ માંગ રેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર, સ્લોપમાં થોડો ફેરફાર જોવા મળે છે આપણને બરાબર. એ પણ એક સર્વસામાન્ય બાબત છે કે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે.
ઓકે, તો અહીંયા આજનો આપણો વિડીયો પૂર્ણ થાય છે.